નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે વાલી સંમેલન યોજાયું. વાલીઓને સંબોધન કરતા શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન નહીં પરંતુ વિશ્વ સ્તરના કૌશલ્યો સાથે સર્વાંગી વિકાસ એ જ આ શાળાનું ધ્યેય છે. ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વાલી, વિદ્યાર્થી અને શાળા ત્રણેય વચ્ચેના વિશ્વાસ અને સહયોગથી જ સર્જાય છે ઉજ્જવળ ભવિષ્ય. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓના વાલી મિત્રો માટે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલી મિત્રોની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વાલી સંમેલનની વિવિધ કાર્યાત્મક બાબતોનો પ્રારંભ થયો હતો. શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે યોજાયેલ વાલી સંમેલનમાં આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે વાલી મિત્રોને શાળાની શિસ્ત, ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આચાર્યશ્રીએ વિવિધ જીવનસ્પર્શી ઉદાહરણો દ્વારા જણાવ્યું હતું કે આજના સમયમાં માત્ર પાઠ્યપુસ્તકોનું જ્ઞાન પૂરતું નથી. સાચું શિક્ષણ તે છે જે વિદ્યાર્થીને જીવનમાં સફળ બનાવે, આત્મવિશ્વાસ આપે અને વિશ્વ સ્તરની સ્પર્ધામાં કદમથી કદમ મિલાવી આગળ વધવાની ક્ષમતા વિકસાવે. તેથી શાળાનું મુખ્ય ધ્યેય માત્ર પરીક્ષામાં સારા પરિણામો મેળવવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, વ્યક્તિત્વ વિકાસ, સંવાદ કૌશલ્ય, ટેકનોલોજીનો ઉપયોગ, સર્જનાત્મકતા અને જીવન કૌશલ્યનો વિકાસ કરવાનો છે. આચાર્યશ્રીએ વાલી મિત્રોને જણાવ્યું કે શેઠ એમએન હાઈસ્કૂલ સમગ્ર ગુજરાતની એક એવી અનુદાનિત શાળા છે કે જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સફળ ઉદ્યોગપતિ શ્રી BK પટેલના સહયોગથી વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વર્ગો નિયમિત ચલાવવામાં આવે છે. આ નવીન અને દૂરંદેશી પહેલ બદલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા શાળાને વિશેષ સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી છે. આ સિદ્ધિ સમગ્ર શાળા માટે ગૌરવની બાબત હોવાનું તેમણે જણાવ્યું હતું. વાલી મિત્રોને માહિતગાર કરતા આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક બ્યુટી એન્ડ વેલનેસ તથા IT વોકેશનલ કોર્સિસ પણ ચલાવવામાં આવે છે. આ તાલીમના આધારે અનેક વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન આર્થિક ઉપાર્જન કરી પોતાના પરિવારને મદદરૂપ બની રહ્યા છે. શિક્ષણ સાથે સ્વાવલંબન અને કૌશલ્ય વિકાસનો આ અભિગમ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓની વિવિધ પ્રતિભાને ઉજાગર કરવા માટે વર્ષભર વૈદિક ગણિતના નિયમિત વર્ગો ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ, રંગોળી સ્પર્ધા, ગીત સ્પર્ધા, પ્રાર્થના સભામાં 5 મિનિટનું વિદ્યાર્થી વક્તવ્ય સહિત અનેક વ્યક્તિત્વ વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ, નેતૃત્વ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે છે. વાલી સંમેલન દરમિયાન ઉપસ્થિત તમામ વાલી મિત્રોએ શાળાના દ્રષ્ટિકોણ, શિસ્ત, ગુણવત્તાસભર શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા પ્રયાસોને બિરદાવીને શાળાના પરિવાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધોરણ 9ના વાલી મિત્રોનું મિટિંગનું સંચાલન ડોક્ટર અલ્પેશભાઈ પટેલ અને ધોરણ 11ના વાલી મંડળનું મિટિંગનું સંચાલન શ્રી વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. બંને સુપરવાઇઝર મિત્રો કપૂરજી ઠાકોર અને વર્ષાબેન પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા.